ભાજપને સાથ આપનાર, ટેકો આપનાર કે મત આપનાર બધા પાપના ભાગીદાર બને છે અત્યારે. કારણ કે અત્યારની ભાજપ છે ને રાવણ જેવી છે સાહેબ. એને કોઈ સંવેદનશીલતા નથી. અને કોઈને પણ એમ થતું કે આ ખોટી વસ્તુ છે ઈસુદાન ગઢવીની, તો ભાજપના નેતા સામે બોલીને બતાવે, કે ભાજપના નેતા સામે વિડીયો બનાવીને બતાવે, કે ભાજપના નેતા સામે ચૂંટણીનો ફોર્મ ભરીને બતાવે, એટલે એને ભાજપની અસલિયત ખબર પડી જાય. અમે ખોટા હોઈએ તો બની શકે, તમે ખોટા છો, દિલીપભાઈ ખોટો છો, હું ખોટો, ચાલો ભાજપનો આપણે કહીએ છીએ. બાયસ પણ હોઈ શકીએ, ચાલો તમે તો ન હોય, ન્યુટ્રલ છો, હું બાયસ પણ હોઈ શકું. તો કોઈને પણ એમ ભાજપ વાલી લાગતી હોય ને તો ભાજપના નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિડીયો બતાવે, બીજે દિવસે પોલીસ એની શું હાલ કરે છે એ જોઈ લેજો. નાની નાની કુંવારી દીકરીઓના આ લોકોએ સરઘસો કાઢેલા, એ ભાજપના કાર્યકર્તાની દીકરી હતી. હું આ ચાલો ગોપાલભાઈ વાત સમજી ગયો તમારી. આ પોઈન્ટ પણ ટુ એન એક્સટેન્ટ આઈ થિંક વી બોથ આર એગ્રી. પણ ઉમેશભાઈ મકવાણા જે તમારી પાર્ટીના ચૂંટાયેલા એ જ વિસ્તારથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, ઉમેશભાઈ મકવાણાના મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના સાથે થતા અન્યાયને લઈને આંદોલન થાય અને ઉમેશભાઈ મકવાણા ત્યાં ગાયબ હોય એ સમજાતું નથી ઈસુદાનભાઈ. એને અમે સસ્પેન્ડ જ કરી દીધો છે. એટલે એમાં હવે અમારે એટલા માટે કે અમને પાર્ટીમાં કોઈ બ્લેકમેલિંગ કરે, કોઈ ભાજપ, એટલે એ અમારી વસ્તુ જ નથી ને. અમારી પાર્ટી છે એ શિસ્તથી ચાલે છે.